સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। અંબાજી પાલનપુર માર્ગ પર દારૂ પીને વાહન હંકારતા સર્જાયો અકસ્માત, 2 ઘાયલ, દારૂડિયા ડ્રાઈવરની કરાઈ અટકાયત। જિલ્લામાં નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમો જારી, લાખણીમાં કેસજીએ પાઠવી શુભકામનાઓ। ભાભરના સુથાર નેસડીમાં સરપંચે વિકાસ કાર્યોની સર્જી વણઝાર, શંકરભાઈના હસ્તે કરાયું સન્માન। ફૂટબોલની સંતોષ ટ્રોફી માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા શરૂ, આગામી સમયમાં થશે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ। હવે જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર અંબાજી માર્ગ પર અકસ્માતોની વણઝાર જારી છે। આજે દારૂ પીને વાહન હંકારનાર ડ્રાઈવરના લીધે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 જણને ઈજાઓ થઈ હતી। 3 ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ડાલા ચાલકે દારૂ પીધેલી હાલતમાં વાહન હંકારતા અકસ્માત સર્જાયો હતો, જેના લીધે લોકોનું ટોળું મોટું જમા થઈ ગયું હતું। ડાલામાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી। હવે નિહાળીશું દાંતીવાડા અને દિયોદરના આગેવાનોના શુભેચ્છા સંદેશાઓ। રોશનીથી જગમગતું દિવાળીનું પાવન પર્વ સમગ્ર ગ્રામજનો તેમજ તાલુકાના તમામ નાગરિક મિત્રો માટે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસપૂર્વક ઉજવાય તેવી શુભકામનાઓ સાથે નૂતન વર્ષની સુપ્રભાતે શરૂ થનારું હિન્દુ નવા વર્ષ નિમિત્તે સમસ્ત હિન્દુ ભાઈઓ અને ગ્રામજનોને મારા નવા વર્ષના ખૂબ ખૂબ નૂતન વર્ષા અભિનંદન। આગામી 2073નું વર્ષ આપણા દોંતીવાડા તાલુકાની તમામ પ્રજા માટે સુખમય નિરોગીમય બને એવી હું દરેકને પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અને દરેકનું આરોગ્ય સારું રહે તથા ઝળહળતું દીપક જેમ રોશની ફેલાવે એવું દરેકનું જીવન સુખમય બને તેવી હું દરેકને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। તેમજ સરકારશ્રીના અભિગમ મુજબ આપણા તાલુકામાં બાકી રહેતા જે પણ ઘેર શૌચાલય બનાવવાના બાકી હોય તે આપણે શૌચાલય સરકારશ્રીની સૂચના અનુસાર બનાવી તેવી મારી હાર્દિક નમ્ર અપીલ છે।
હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું જિલ્લામાં નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમો જારી, લાખણીમાં કેસજીએ પાઠવી શુભકામનાઓ. બાબરના સુથાર નેસડીમાં સરપંચે વિકાસ કાર્યોની સરજી વણઝાર, શંકરભાઈના હસ્તે કરાયું સન્માન. અને ફૂટબોલની સંતોષ ટ્રોફી માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા શરૂ, આગામી સમયમાં થશે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. तू ही माता तू ही पिता है, तू ही माता तू ही पिता है. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ 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 ફ્રેશ 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 રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસાની શાળામાં પૂર્વ છાત્રોનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જીવનમાં સૌથી સુંદર તબક્કો જો કોઈ હોય તો તે છે બાળપણ. જી હા, બચપણના એ અનમોલ સમયને વ્યક્તિ યુવાનીમાં ખૂબ મિસ કરતો હોય છે. ડીસામાં પણ એક ખાનગી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ નવા વર્ષ પ્રસંગે પોતાના સ્કૂલ ફ્રેન્ડ સાથે એકવાર ફરી સાથે મળીને બેક ટુ સ્કૂલ ફોર અ ડે નામના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ વિદ્યાર્થીઓ 2010 અને 2012ની બેચના વિદ્યાર્થીઓ હતા અને એકવાર ફરી સાથે મળીને શાળામાં જ સંગીત પાર્ટી યોજી પોતાના શાળાના સમયની યાદોને તાજી કરી હતી. जूतों के नीचे कहे तो बन जाऊं नीचे रात बजाऊं गाने हिंदी इंग्लिश में चला रिक्वेस्ट न कर नाची जावे भी रेस्ट न कर पेशेंट हूँ तेरे हुस्न का पेशेंस मेरी टेस्ट न कर. ડીસા દક્ષિણ પોલીસે અમી સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 યુવકોને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે દિવાળીના તહેવારોની મોસમ ચાલી રહી છે અને તહેવારોની આ મોસમમાં આજકાલ મદિરા સેવનનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. ત્યારે ડીસા દક્ષિણ પોલીસે શહેરના અજાપુરા રોડ પર આવેલી અમી સોસાયટી નજીકથી 2 શખ્સોને ગેરકાયદેસર રીતે દારૂની ખેપ મારતા ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સો પાસે પોલીસે 7,000નો બિયર તેમજ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ બંને શખ્સો હીરો ડિલક્સ કંપનીના મોટરસાઇકલ પર બારદાનમાં દારૂ ભરીને શહેર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે આ બંને શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસના હાથે ઝડપી ગયેલા આ શખ્સો ડીસા શહેરના ડોલીવાસ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ પોપટજી ઠાકોર અને હિતેશભાઈ બળવંતજી ઠાકોર હોવાનું સામે આવ્યું છે. ડીસા દક્ષિણ પોલીસના આ સફળ ઓપરેશનમાં ડીસા દક્ષિણ પોલીસના દિલીપભાઈ પ્રજાપતિ, કિરીટસિંહ, ઇન્દ્રજીતસિંહ અને રાઘુજી સામેલ હતા. ડીસાથી આજે ચોટીલા જતા સંઘનું પ્રસ્થાન કરાયું હતું. 100 જેટલા સાયકલ યાત્રીઓ આ સંઘમાં જોડાયા હતા. ડીસા શહેરમાંથી આજે વહેલી સવારના ડીસાથી ચોટીલા સાયકલ યાત્રા સંઘ પ્રસ્થાન થયો હતો. ડીસા શહેરમાં રેલવે સ્ટેશન GIDCથી પ્રસ્થાન થયેલા આ સંઘમાં કુલ 100 જેટલા સાયકલ યાત્રીઓ જોડાયા હતા. છેલ્લા 4 વર્ષથી દિવાળી બાદ ડીસાથી ચોટીલા જતા આ સાયકલ યાત્રા કેમ્પમાં દર વર્ષે સાયકલ યાત્રીઓની સંખ્યામાં વધારો થાય છે. આ સાયકલ યાત્રાનું આયોજન લાલભાઈ દ્વારા કરવામાં આવે છે અને ડીસાના શૈલેષભાઈ રાયગોર, હરેશભાઈ કેવલાની સહિત અન્ય ભક્તો દ્વારા સહયોગ આપવામાં આવે છે. આ 100 સાયકલ યાત્રીઓ લગભગ 250 કિલોમીટરની યાત્રા કરી માં ચામુંડાના દર્શન કરીને પરત ડીસા આવશે. ત્યારે આજે આ સાયકલ યાત્રા સંઘનું પ્રસ્થાન થયું ત્યારે સાયકલ યાત્રીઓમાં પણ અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાત સરકારના મંત્રી અને દિયોદરના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ તેમના મત વિસ્તાર લાખણી તેમજ દિયોદર તાલુકાના ભાજપના કાર્યકરોની લોક સંપર્કના હેતુથી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન લાખણી તાલુકાના કાતરવા ગામે આવેલ બનાસ ડેરીના કેટલ ફ્રૂટ ફેક્ટરી ખાતે યોજવામાં આવ્યું હતું. બનાસ ડેરીના પ્લાન્ટ ખાતે સવારથી જ મેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ગુજરાત સરકારના મંત્રી કેસાજી ચૌહાણ આ પ્રસંગે આવનાર સર્વે મહેમાનો તથા કાર્યકરોને આવકારવા હાજર રહ્યા હતા. પ્રસંગને અનુરૂપ ચા પાણી તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અંદાજિત 5,000 જેટલા કાર્યકરોની શુભેચ્છા સંદેશની આપ-લે કરતા સભા મંડપમાં કેસાજી ચૌહાણ ગદગદિત થયા હતા. સર્વેનો આભાર માની દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. સમારંભના અધ્યક્ષપદે ભારત સરકારના પ્રધાન હરિભાઈ ચૌધરીએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આયોજકો દ્વારા મંચસ્થ મહેમાનોને ભાજપનો કેસરી ખેસ તેમજ સાફો પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા મુજબ મહાનુભાવોએ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યાએ પૂનાની ઘટનાને યાદ કરતા સજાગ રહેવાનું જણાવ્યું હતું.
હરિભાઈ ચૌધરીએ નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત સરકારને આવતી ચૂંટણીમાં ફરીથી વિજયી બનાવવા લોકોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે બાબરાભાઈ પટેલ, હેમરાજભાઈ પટેલ, તેજાભાઈ ભુરિયા, ટીપી રાજપૂત, ગણેશભાઈ રબારી, કલાજી ઠાકોર, લેરાજી ઠાકોર વગેરે સંગઠનના કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા કમર કસી હતી. ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે 5 વર્ષના વિકાસના કામોની ઉજવણી કરવામાં આવી હતી અને વિકાસ ગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સુથાર નેસડી સરપંચ હરદાનભાઈ માળી છેલ્લી 2 ટર્મથી સરપંચ તરીકે ચૂંટાઈ આવે છે. સુથાર નેસડી ગામનો સારો એવો વિકાસ પણ કર્યો છે. નવા વર્ષની શરૂઆતમાં જ પંચાયત ઘર, રાજીવ ગાંધી ભવન, આરોગ્ય પેટા કેન્દ્ર, પ્રાથમિક શાળા, સરકારી માધ્યમિક શાળાના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સુથાર નેસડીથી તેતરવા પાકા ડામર રોડનું ખાતમુહૂર્ત મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તમામ વિકાસ કામોને દર્શાવતા કામોને લઈ સુથાર નેસડી સરપંચ હરદાનભાઈ માળીના 10 વર્ષના શાસન દરમિયાન વિકાસના કામોના વિકાસગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. મંત્રી શંકરભાઈ ચૌધરીએ સુથાર નેસડી ગામ સરપંચ હરદાનભાઈ માળીની કામગીરીની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં મંત્રી શંકરભાઈ ચૌધરી તથા ભાભર તાલુકાના આગેવાનો તેમજ સુથાર નેસડી ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હવે ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ફૂટબોલની સંતોષ ટ્રોફી માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા શરૂ. આગામી સમયમાં થશે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોર રૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ-ફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટ્સમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવો. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVKની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263 30681. કેમ છો ભેમાભાઈ? હા કરશનભાઈ,
હમણાં જ માલની ટ્રક ભરાવીને આવ્યો છું. તમારા ખેતરમાં તો પાક પણ સારો થાય છે અને માંગ પણ વધારે છે. એનું કારણ શું? હા, હવે લોકો જાગૃત થયા છે. રોગ પ્રતિકારક શક્તિ સારી રહે તેના માટે ઓર્ગેનિક ખાતરથી ઉગાડેલા અનાજ, શાકભાજી અને ફળફળાદી લોકો ખાતા થયા છે. એટલે જ અમારા પાકની માંગ વધુ છે. હે કરશનભાઈ, ઓર્ગેનિક ખાતર એટલે શું? જશોદાબેન, આપણા પાલનપુરથી બનાસ ડેરી જતા થોડા જ અંતરે રાધે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. એમ? તો આપણે પણ રાધે એગ્રોમાં હમણાં જ ફોન કરો અને ઓર્ગેનિક ખાતરનો ઓર્ડર આપી દો, જેથી આપણને આવક પણ વધે, લોકો તંદુરસ્ત રહે અને લોકોના આશીર્વાદ પણ મળે. હા, ઇન્ડસ્ટ્રીના વૈજ્ઞાનિકો આપણા ખેતરમાં આવી જમીન અને પાણીના નમૂના લઈ જઈ પોતાની પ્રમાણિક લેબમાં ચકાસણી કરે છે અને જમીનને અનુકૂળ ઓર્ગેનિક ખાતર બનાવે છે, જેનાથી ઘઉં, બાજરી, બટાકા, ડુંગળી જે શુદ્ધ હોવાથી શરીરના તમામ રોગો સાથે કેન્સર જેવા રોગોને પણ દૂર રાખે છે. હા ખેડૂત મિત્રો, આજે જ ફોન કરો અને આપના ખેતરમાં ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરો. અમારું સરનામું રાધે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, જગાણા ફાટકથી 1 કિલોમીટરના અંતરે, બનાસ ડેરી પાસે, ગામ જગાણા, પાલનપુર. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરના મોટી બજારના એક દુકાનદારે છેલ્લા 2 માસ દરમિયાન દાગીનાનો ઘાટ કાઢવા તેમજ પોલીસ કરવા આપેલું ₹27 લાખનું સોનું લઈ કારીગર રફુ ચક્કર થઈ જતા ચકચાર મચી છે. આ અંગે 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંગાળી કારીગરને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુર તાલુકાના રામપુરા સદરપુરના દીપકભાઈ રમેશભાઈ પટેલ શહેરની મોટી બજારમાં સોના ચાંદીના ઘરેણાં બનાવવાની દુકાન ધરાવે છે, જેમણે દુકાનમાં રાખેલા કોલકાતાના કારીગર બપ્પનભાઈ તપન પાકીરા, બાપન ખાન જગન્નાથ ખાન, સૌમિન બંગાળી, રોબિન બંગાળી અને ચંદનબેન બપ્પનભાઈ પાકીરાને 2 માસના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે ₹27,900 ગ્રામ સોનું દાગીના બનાવવા તેમજ પાલિશ કરવા આપ્યું હતું, જે દુકાનદારની નજર ચૂકવી ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે દીપકકુમાર મંગળવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર થયેલા કારીગરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. ₹27 લાખના દાગીના ચોરીને લઈ જતી વખતે કારીગર બપ્પનભાઈ પાકીરાએ દુકાનમાં બેઠેલા ગિરીશભાઈની આંખમાં મરચું નાખ્યું હતું, જેને પકડવા જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભારતમાં ભલે ક્રિકેટ મશહૂર હોય, પરંતુ આખી દુનિયા ફૂટબોલ પાછળ પાગલ છે. ત્યારે આગામી સમયમાં ડીસા ખાતે રાજ્ય કક્ષાની ઓપન ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે અને આ ટુર્નામેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાની સંતોષ ટ્રોફી માટે ખેલાડીઓની પસંદગી થશે. જે રીતે ઘરેલું ક્રિકેટમાં રણજી ટ્રોફીનું મહત્વ છે, તેટલું જ મહત્વ ફૂટબોલની રમતમાં સંતોષ ટ્રોફીનું હોય છે. દેશના અલગ અલગ પ્રાંતમાંથી આવતી ટીમે આ સંતોષ ટ્રોફીમાં ભાગ લેતી હોય છે. ત્યારે આ વર્ષે પણ યોજાનારી સંતોષ ટ્રોફી માટે ગુજરાતની ટીમની પસંદગી ડીસામાં થનાર છે. ડીસામાં આગામી 6 નવેમ્બરથી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સિનિયર ડે નાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટની શરૂઆત થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી કુલ 21 જિલ્લાની ટીમો ભાગ લેશે. સતત 11 દિવસ સુધી ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં ફૂટબોલના ખેલાડીઓ તેમનું જોહર બતાવશે. છેલ્લા 4 માસથી આ ટુર્નામેન્ટની તૈયારીઓ ચાલી રહી છે અને અત્યારે તેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. 6 તારીખથી ડીસાના એસસીડબલ્યુ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ઉપર જે સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટ રમાવાની છે, તેનું ખેલાડીઓનું સિલેક્શન અહીંયા ડીસાના એસસીડબલ્યુ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ઉપરથી થશે. અને ડીસા માટે આ એક જ ખૂબ જ અને ગૌરવની વાત કહેવાય. અને લગભગ 30 વર્ષ પછી આ સંતોષ ટ્રોફીનું જે સિલેક્શન છે એ ડીસાથી થશે, માટે ડીસાવાસીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે. અને ડીસાની ફૂટબોલ અને રમતપ્રેમી જનતાને જણાવવાનું કે 6 તારીખથી લઈને લગભગ 14 તારીખ સુધી ફૂટબોલની દરેક મેચો રમાશે, તો એ લોકોને અહીંયા મેચનો આનંદ માણવા હાર્દિક આમંત્રણ છે. ભારતમાં ક્રિકેટ ખૂબ મશહૂર છે અને તેના લીધે ફૂટબોલ જેવી રમતનો વિકાસ થઈ શકતો નથી. ત્યારે આવનારી નવી પેઢી પણ ફૂટબોલ જેવી રમત પ્રત્યે જાગૃત બને અને આ રમત પ્રત્યે રસ જાગે તે માટે આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જેને લઈ ફૂટબોલના યુવા ખેલાડીઓમાં પણ આ ટુર્નામેન્ટને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમને કેટલાય સમય પછી આટલી મોટી ટુર્નામેન્ટ રમવાનો મોકો મળી રહ્યો છે
અને આગળ અમારું નેશનલ સિલેક્શન થાય આ ટુર્નામેન્ટ થકી અને અમારા ખેલાડીઓ આગળ જાય તે બદલ અમારા એસોસિએશન, અમારી એની કમિટી અને આવનાર ટીમો એનું ખૂબ પેલું આગળ રાખી. એક સમય હતો કે ડીસાનું ફૂટબોલ ખૂબ જ વખણાતું હતું અને અહીં ઘણી બધી સ્પર્ધાઓ પણ યોજાતી હતી. પરંતુ ત્યારબાદ ભારતના અન્ય ક્ષેત્રોની જેમ ડીસામાં પણ ક્રિકેટનું વાવાઝોડું ફરી વળતા ફૂટબોલની રમત ભૂલાઈ ચૂકી હતી. ત્યારે ડીસામાં 30 વર્ષ બાદ જ્યારે એકવાર ફરી ફૂટબોલની મોટી ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે, ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ફૂટબોલ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. અંબાજી પાલનપુર માર્ગ પર દારૂ પીને વાહન હંકારતા સર્જાયો અકસ્માત, 2 ઘાયલ, દારૂડિયા ડ્રાઈવરની કરાઈ અટકાયત. જિલ્લામાં નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમો જારી, લાખણીમાં કેસજીએ પાઠવી શુભકામનાઓ. ભાભરના સુથાર નેસડીમાં સરપંચે વિકાસ કાર્યોની સર્જી વણઝાર, શંકરભાઈના હસ્તે કરાયું સન્માન. ફૂટબોલની સંતોષ ટ્રોફી માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા શરૂ, આગામી સમયમાં થશે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ. તો હતા ત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.